જય શ્રી કૃષ્ણ વૈષ્ણવો. વૈષ્ણવો, આજે ભાદરવા વદ પાંચમ એટલે કે શ્રી હરિરાયજી મહાપ્રભુજીનો પ્રાગટ્ય ઉત્સવ. આજે આપણે આપના ઉત્સવના દિવસે શ્રી હરિરાય મહાપ્રભુના જીવન ચરિત્ર ઉપર અવગાહન કરીશું. શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય વિક્રમ સંવત 1647 ભાદરવા વદ પાંચમના દિવસે શ્રીમદ ગોકુલમાં થયું હતું. આપશ્રીના પિતાશ્રીનું નામ શ્રી કલ્યાણરાયજી હતું. શ્રી ગુસાઈજીના દ્વિતીય લાલજી શ્રી ગોવિંદજી થયા. આ શ્રી ગોવિંદજી ખૂબ જ સેવાપરાયણ હતા. આપ શ્રી ઠાકોરજીની ઉત્થાપનની સેવા કરતા. એક વખત આપના લગ્નના દિવસે વરઘોડાની તૈયારી હતી અને તે જ સમયે ઉત્થાપનનો સમય થયો. આપે સેવા છોડીને લગ્નનો પોશાક પહેરવાની સ્પષ્ટ ના પાડી દીધી. આવા આપ સેવાના આગ્રહી હતા. શ્રી ગુસાઈજીએ શ્રી ગોવિંદજીને શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ સેવા કરવા માટે પધરાવી આપ્યું હતું. આ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ હાલ નાથદ્વારામાં બિરાજી રહ્યું છે અને શ્રીનાથજીની બાજુમાં જ પ્રીતમ પોળમાં શ્રી વિઠ્ઠલનાથજીનું મંદિર આવેલું છે. આ શ્રી ગોવિંદજીને શ્રી કલ્યાણરાયજી નામે પુત્ર થયા. એક વખત શ્રી ગુસાઈજીના કાકા કેશવપુરી કે જેઓ સંન્યાસી હતા, તેમણે પોતાના મઠના વારસદાર માટે શ્રી ગુસાઈજી પાસે એક બાળકની માગણી કરી. ત્યારે આપના 7 બાળકો પૈકી કોઈ પણ શ્રી ઠાકોરજીની સેવા અને ગોકુળ છોડીને કેશવપુરી સાથે જવા તૈયાર ન થયા. ત્યારે શ્રી ગુસાઈજીએ કાકાશ્રીને બીજા દિવસે જણાવશે એવું કહ્યું. આ દરમિયાન શ્રી કલ્યાણરાયજી કે જેઓ હજુ બાલ્ય અવસ્થામાં હતા, તેઓ ત્યાં જ બિરાજતા હતા અને આપે વિચાર્યું કે હું બધાથી નાનો છું અને હું શ્રી ગુસાઈજીનો પૌત્ર છું. એથી કરીને કદાચ શ્રી ગુસાઈજી મને કેશવપુરી કાકાને આપી દેશે. આવું વિચારીને આપ શ્રી ગુસાઈજી પાસે પધારે છે અને અશ્રુસભર નયને હો વ્રજ માંગનો વ્રજ તજ અનંત ન જાઉં આવું કીર્તન ગાયું અને પ્રભુચરણ આપનો ભાવ સમજી ગયા. ત્યારે શ્રી ગુસાઈજીએ પોતાના મુખારવિંદનું ચરવિત તંબુલ શ્રી કલ્યાણરાયજીના શ્રીમુખમાં મૂક્યું અને આશ્વાસન આપ્યું કે અમે કોઈને પણ કેશવપુરી કાકાને આપવાના નથી, માટે આપ નિશ્ચિંત રહો. શ્રી કલ્યાણરાયજીના વહુજીનું નામ જમનાવતા વહુજી હતું. આપને ઘણા સમય સુધી કોઈ સંતાન ન હતું. આપ ચિંતિત રહેતા કે આપના પછી શ્રી વિઠ્ઠલનાથજી ઠાકોરજીની સેવા કોણ કરશે. આપને શ્રી ગુસાઈજીના ચતુર્થલાલજી શ્રી ગોકુલનાથજીએ પોતાનું પ્રસાદી બીડું આપ્યું અને આશીર્વાદ આપ્યા કે તમારે ત્યાં અત્યંત પ્રતાપી પુત્ર થશે. આમ આપણા ચરિત્રનાયક શ્રી હરિરાયજીનું પ્રાગટ્ય શ્રી કલ્યાણરાયજીને ત્યાં વિક્રમ સંવત 1647 ભાદરવા વદ પાંચમના રોજ થયું. શ્રી હરિરાયજીને શ્રી ગોકુલનાથજીએ બ્રહ્મસંબંધની દીક્ષા આપી હતી. આપને શ્રી ગોકુલનાથજી પ્રત્યે ખૂબ જ લગાવ અને ભક્તિભાવ હતો અને આપનો મોટાભાગનો વિદ્યાભ્યાસ શ્રી ગોકુલનાથજી પાસે જ થયો. આમ શ્રી ગોકુલનાથજી એ શ્રી હરિરાયજીના શિક્ષા ગુરુ પણ હતા. શ્રી હરિરાયજી સમજણા થયા ત્યારથી શ્રી સર્વોત્તમ સ્તોત્રના જપ ખૂબ જ ભક્તિભાવથી કરતા.
આપ હંમેશા એકાંતમાં બેસીને શ્રી સર્વોત્તમજીના જપ કરતા. આપને શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજી દર્શન આપતા. આપનો યજ્ઞોપવિત સંસ્કાર 8 વર્ષની આયુમાં શ્રી ગોકુલમાં થયો હતો. આપને વૈષ્ણવોની વચ્ચે બેસીને રોજ ભગવદ્ વાર્તા કરવાનું વ્યસન થઈ ગયું હતું. આપનામાં દીનતા એટલી બધી હતી કે આપ ગુરુસ્થાને હોવા છતાંય દીનતાથી વૈષ્ણવની મંડળીમાં આવીને બિરાજતા. માટે જ તો આપ દીનતા સાગર કહેવાય છે. આપનો વૈષ્ણવ પ્રત્યેનો સ્નેહ, વિનયશીલતા અને દૈન્યતાના ભાવની આપના કીર્તન હો વારો ઇન વલ્લભિયન પર મેરે તન કો કરો બિછોના શીશ ધરો ઇનકે ચરણંતર આ કીર્તનમાં સ્પષ્ટ ઝાંખી થાય છે. આપ પોતાને હરિદાસ કહેતા. આપના વહુજીનું નામ સુંદરવતા વહુજી હતું, જેનાથી આપને શ્રી ગોવિંદજી, શ્રી વિઠ્ઠલરાયજી, શ્રી છોટાજી અને શ્રી ગોરાજી નામના 4 પુત્ર રત્નો થયા હતા. આપને આપના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી સાથે ખૂબ જ સ્નેહ હતું. એક વખત શ્રી ગોપેશ્વરજીને મનોરથ થયો કે શ્રી ઠાકોરજીને રત્નજડી સુવર્ણના પલનામાં ઝુલાવો. શ્રી હરિરાયજીએ કૃપા કરી શ્રી ગોપેશ્વરજીને અલૌકિક દ્રષ્ટિ આપી. તેથી આપને કાષ્ટના પલનાના સ્થાને રત્નજડિત સુવર્ણના પલનામાં ઝૂલતા શ્રી ઠાકોરજીના દર્શન થયા. શ્રી હરિરાયજી ત્રિકાળ દ્રષ્ટા હતા. આપે જાણ્યું કે નજીકના ભવિષ્યમાં શ્રીનાથજી વ્રજ છોડીને મેવાડમાં બિરાજશે. આવું જાણીને આપ શ્રી ગોકુલ છોડીને પરિવાર સાથે શ્રી વિઠ્ઠલનાથજી ઠાકોરજીને પધરાવીને ઉદયપુર રાજ્યમાં આવેલ ખિમનોર ગામે નિવાસ કર્યો. ત્યારબાદ નાથદ્વારામાં શ્રીનાથજીનું મોટું મંદિર સિદ્ધ થયું અને આપ પણ ત્યાં બાજુમાં શ્રી વિઠ્ઠલનાથજીને પધરાવીને બિરાજ્યા. શ્રી હરિરાયજી શ્રીનાથજીની સેવા ખૂબ જ ભાવપૂર્વક કરતા. જે દિવસે શ્રીનાથજીની સેવામાં કંઈક ચૂક પડે ત્યારે તે દિવસે શ્રીનાથજી આપને ખિમનોરમાં જણાવતા. આપ તત્કાલ ખિમનોરથી નાથદ્વારા પધારીને શ્રીનાથજીનો પરિશ્રમ દૂર કરતા. ખિમનોરથી નાથદ્વારા પધારવા માટે આપને ત્યાં ઘોડો તૈયાર જ રહેતો. આપના નાના ભાઈ શ્રી ગોપેશ્વરજી પણ શ્રી ઠાકોરજીની સેવામાં તત્પર રહેતા અને આપના વહુજીની પણ સેવામાં ઘણી સહાયતા રહેતી. એક વખત શ્રી હરિરાયજી જેસલમેર બિરાજતા હતા. ત્યાં તેમણે ભવિષ્યનું દર્શન થયું કે ટૂંક સમયમાં શ્રી ગોપેશ્વરજીના વહુજી લીલામાં પધારશે. સેવામાં સાથીદાર ગુમાવવાનું શ્રી ગોપેશ્વરજીને ભારે દુઃખ થશે. તેથી તેમનું દુઃખ દૂર કરવા શ્રી હરિરાયજીએ જેસલમેરના રાજાની મદદથી સાંઢણી સવાર સાથે રોજ એક પત્ર ગોપેશ્વરજીને શ્રી નાથ દ્વારા મોકલવા માંડ્યો. આમ 5 પત્ર પહોંચ્યા બાદ વહુજીએ લીલા પ્રવેશ કર્યો. શ્રી હરિરાયજીએ કુલ 41 પત્રો મોકલ્યા. ગોપેશ્વરજી ઘણા વ્યાકુળ હતા. આપે પત્રો વાંચ્યા ન હતા. શ્રી હરિરાયજીના એક સેવક હરજીવનદાસની સમજાવટથી શ્રી ગોપેશ્વરજીએ આ પત્રો વાંચ્યા ત્યારે તેમનું મન શાંત થયું. તેમણે તે પત્રો ઉપર વ્રજભાષામાં ટીકા લખી. આ 41 પત્રો પુષ્ટિમાર્ગમાં શિક્ષાપત્રના નામે પ્રસિદ્ધ છે, જેનું આપણે નિત્ય ભગવત વાર્તામાં વાંચન કરીએ છીએ. શ્રી હરિરાયજીએ સંસ્કૃત ભાષા, વ્રજ ભાષા, ગુજરાતી, પંજાબી અને મારવાડી ભાષામાં ઘણું સાહિત્ય લખ્યું છે. આપે 16 ગ્રંથો પર ટીકાઓ તથા શ્રી મહાપ્રભુજી તથા શ્રી ગુસાઈજી તેમજ શ્રી ગોકુલનાથજીના ગ્રંથો ઉપર પણ ઘણી ટીકાઓ લખી છે. આપે 84 વૈષ્ણવની વાર્તાઓ તથા 252 વૈષ્ણવની વાર્તાઓનું સંકલન કર્યું
તેમજ ભાવ પ્રકાશ દ્વારા જે તે પ્રસંગનો ભાવ પણ સરળ રીતે સમજાવેલ છે. પુષ્ટિ માર્ગને આપે અજોડ અને સચોટ સાહિત્યનું પ્રદાન કર્યું છે. ખરેખર આપણે આજે જે કંઈ પણ રંચકું પુષ્ટિ માર્ગને સમજી શકીએ છીએ તે શ્રી હરિરાયજીની કૃપા અને પરિશ્રમનું જ ફળ છે. આપે પુષ્ટિ માર્ગના પ્રચારને અર્થે ખૂબ જ પરિશ્રમ કરેલો છે. શ્રી હરિરાયજીનું વ્યક્તિત્વ અતિ તેજસ્વી હતું. તેમનું હૃદય ભાવસભર હતું. જ્ઞાન અને ભાવનાનો તેમનામાં ઘણો સમન્વય થયેલો હતો. વૈષ્ણવો આપને મહાપ્રભુ અને પ્રભુચરણ કહે છે. આપને સાક્ષાત શ્રી મહાપ્રભુજી અને શ્રી ગુસાઈજીનું જ સ્વરૂપ માનવામાં આવે છે. શ્રી હરિરાય મહાપ્રભુની શ્રી ગોકુલ, સાવલી, ડાકોર, જંબુસર, જેસલમેર, નાથદ્વારા અને ખિમનોર આમ 7 બેઠકો વિદ્યમાન છે. આવા પરમ પ્રતાપી શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ શ્રી હરિરાયજીના સ્વરૂપને આપણે જીવ બુદ્ધિથી શું જાણી શકીએ? આપની કૃપા થાય અને આપ જણાવે તો જ જાણવામાં આવે. આજના દિવસે રસના પવિત્ર કરવાના ઉદ્દેશ્ય સાથે આપના ગુણગાન કર્યા છે અને આજનો આપણો આ સત્સંગ શ્રી હરિરાય મહાપ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કરીએ છીએ. જય શ્રી કૃષ્ણ.